તો વાત કરીએ દેવગઢ બારિયાની, જ્યાં રમતગમત સંકુલ ખાતે રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધાનો રોમાંચ જોવા મળ્યો. દેવગઢ બારિયાના રમતગમત સંકુલ ખાતે 32મી જવાહર નહેરુ અંડર-70 બહેનોની રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી કુલ 26 ટીમોએ ભાગ લીધો હતો. સ્પર્ધાની ફાઇનલમાં જામનગર ગ્રામ્ય અને દાહોદ જિલ્લાની ટીમ આમને સામને આવી હતી. બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચની શરૂઆતથી જ જોરદાર રસાકસી જોવા મળી હતી. નિર્ધારિત સમય દરમિયાન બંને ટીમો એક પણ ગોલ કરી શકી નહોતી, જેના કારણે મેચ ટાઈ રહી હતી. ત્યારબાદ પરિણામ માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવાયો, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં પણ બંને ટીમો વચ્ચે મુકાબલો ટાઈ રહ્યો. આખરે મેચનું પરિણામ સડન ડેથમાં આવ્યું, જ્યાં જામનગર ગ્રામ્યની ટીમે શાનદાર પ્રદર્શન કરીને વિજય મેળવી ચેમ્પિયનનો ખિતાબ પોતાને નામ કર્યો. આ સાથે જ જામનગર ગ્રામ્ય પ્રથમ ક્રમે, દાહોદ જિલ્લાની ટીમ બીજા ક્રમે અને ભાવનગર ગ્રામ્ય ટીમ ત્રીજા ક્રમે રહી હતી. હવે વિજેતા જામનગર ગ્રામ્યની ટીમ આગામી દિવસોમાં રાષ્ટ્ર કક્ષાની હોકી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગાંધીનગર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દાહોદ દ્વારા 32મી જવાહરલાલ નહેરુ હોકી બહેનો અંડર-17ની સ્પર્ધા દેવગઢ બારિયા મુકામે તારીખ 17થી આયોજન કરવામાં આવેલ હતું, જેમાં રાજ્યભરમાંથી 26 જેટલી ટીમોએ ભાગ લીધેલ હતી. અને આજે કઈ ટીમ રનરઅપ થઈને કઈ પ્રથમ નંબર આવી? જામનગર ગ્રામ્ય પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે છે દેવગઢ બારિયા, દાહોદ જિલ્લો. શું નામ? અમરસિંહ રાઠવા, જિલ્લા રમતગમત અધિકારી દાહોદ. અમારી ટીમ જામનગર છે. અમે અહીં નહેરુની ટુર્નામેન્ટ રમવા આવ્યા છીએ અને અમારી ફાઇનલ મેચ દેવગઢ બારિયા હારે થયેલી હતી, જેમાં અમે જીતી ગયા છીએ. અમને બહુ જ આનંદ થાય છે અને અમે બહુ જ ખૂબ મહેનત કરી હતી નહેરુ જીતવા માટે, જે અમે સફળ થયા છીએ અને અમે બહુ આનંદ થાય છે. અહીંયા આવીને અમારી આ ટુર્નામેન્ટ બહુ યાદગાર રહેવાની છે. શું નામ? ક્રિશા. જય હિન્દ. અમારી દેવગઢ બારિયા દાહોદ ટીમ અંડર-17 નહેરુ રાજ્ય કક્ષા સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચી. બધાએ બહુ મહેનત કરી, પણ મારી પેનલ્ટી શૂટઆઉટ આવ્યું અને શૂટઆઉટમાં 1 ગોલથી હાર્યા છીએ અને સેકન્ડ પ્લેસ પર આવ્યા છીએ. અને બહુ જ સારી ટુર્નામેન્ટ રહી છે અને બધાએ બહુ મહેનત કરીને સારી રીતે પરફોર્મન્સ આપ્યું છે. બધા પ્લેયરોને કોંગ્રેચ્યુલેશન. શું નામ તમારું? મારું નામ ગોસાઈ પ્રેક્ષા સંજય ગીરી.